આજે સરોજબેન ગાવાના છે. સરોજબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ સરોજબેન. જય સચ્ચિદાનંદ. ઓકે. આજના નેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. આજના નેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. આંખે સૂરજને ચંદા સાથ રે, દાદા આશીષે ગુરુ પૂર્ણિમા. આજના નેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. છાઈ ચંદ્રે ઝાઝમવની પે, મહી ઉજાસે ગુરુ પૂર્ણિમા. છાઈ ચંદ્રે ઝાઝમવની પે, મહી ઉજાસે ગુરુ પૂર્ણિમા. કેવો શીતળ છે જ્ઞાનનો પ્રકાશ રે, પ્રજ્ઞા પુલકે છે ગુરુ પૂર્ણિમા. કેવો શીતળ છે જ્ઞાનનો પ્રકાશ રે, પ્રજ્ઞા પુલકે છે ગુરુ પૂર્ણિમા. થયે સમકીત ગાડા રાત રે, દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા. આજના નેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. પાંચ ઇન્દ્રિયને લાગ્યું તાળું રે, આજ ઉકલે ઉખાણું ગુરુ પૂર્ણિમા. મળી બળવાને બબે પાંખ રે, રાજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા. મળી ઉડવાને બબે પાંખું રે, રાજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા. બધા સપના થયા સાકાર રે, કેવી રળિયાત ગુરુ પૂર્ણિમા. આજના નેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. ખીલા જ્ઞાનના બીજથી મહાત્મા, બધે વડલા જ ગુરુ પૂર્ણિમા. ઘણા નેક્સ્ત તું દાદા જભાસે રે, એવી અભેદ ગુરુ પૂર્ણિમા. ઘણા નેક્ષ તું દાદા જભાસે રે, એવી અભેદ ગુરુ પૂર્ણિમા. અમે ઉભારીશા ભુવને રે, બધે દાદા જ દાદા પૂર્ણિમા. અમે ઉભારીશા ભુવને રે, બધે દાદા જ દાદા
પૂર્ણિમા બધે દાદા જ દાદા પૂર્ણિમા આજના નેરું લાગતું આભરે સખી મોટેરી ગુરુ પૂર્ણિમા આખે સૂરજ ને ચંદા સાથ રે દાદા આશીષે ગુરુ પૂર્ણિમા દાદા આશીષે ગુરુ પૂર્ણિમા જય સચ્ચિદાનંદ જય સચિદાન. જય. બહુ સરસ પદ કાઢ્યું. હજી પૂરું પૂર્ણિમા મહિનો બાકી છે. હજી શરૂ કરી દીધું ને પૂરું. એટલે મિસ થતી હતી ગુરુ પૂર્ણિમા એટલે કીધું આજે તો ચલો એ ગઈ વેરી ગુડ. હવે શું તમારે આમાં બહુ કવિરાજે કહ્યું છે. શું જાણવું છે આમાં? આમાં આ બીજી કડી છે ને છાઈ ચંદ્રીલી જાજમ અવની પે મહેશાનંદજી હમ માહી ઉજાસે ગુણ પૂર્ણિમા છાઈ એટલે એવી છાઈ ચંદ્રીલી જાજમ અવની. અવની એટલે વાદળ, આકાશ. આકાશ અવની પર, બરાબર. આકાશ પર ચંદ્રમાની આમ જાજમ પાથરી હોય એટલે આમ ચંદ્રીલી, એટલે ચંદ્રમા એવો ખીલેલો હોય ગુરુ પૂર્ણિમાને દાડે. એટલે આમ કેવી જાજમ આપણે પાથરીએ છીએ એવું આખા આકાશમાં જબરજસ્ત અજવાળું ની જાજમ, ચંદ્રીલી છાયા, છાઈ એટલે એ ચંદ્રમાનો પ્રકાશ એટલો બધો આખા જાજમની જેમ વાદળમાં, અવનીમાં, આકાશમાં છાઈ જાય છે, આમ પ્રસરી જાય છે. એવું કે છે કે માહી ઉજાસે ગુરુ પૂર્ણિમા. એવું કે છે આપણે પણ એવું અંદર માહી એટલે આપણી અંદર ઉજાસ થશે, અજવાળું થશે એવું ગુરુ પૂર્ણિમા. પૂર્ણિમા એટલે પૂર્ણિમાનો ચંદ્રમા 360 ડિગ્રી સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ આખો ખીલશે, થઈ જશે કે એવું કહેવા માંગે છે. આપણે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જેવી રીતે ચંદ્રમાની જાજમ આમ છાઈ જાય છે આકાશમાં, એવું આપણે પણ અંદર જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનું અજવાળું અંદર એટલું ગુરુ પૂર્ણિમા જેવું અંદર જ્ઞાનનો પ્રકાશ, એટલે અંદર જ્ઞાનની સમજણ એવી ખીલતી જશે, એમ પૂર્ણિમા જેવી ખુલતી જશે, એવું અજવાળું થશે, પ્રકાશ થશે, એવી જાગૃતિ ઉભી થશે એમ કહેવા માંગે છે ગુરુ પૂર્ણિમાના દિવસે. અને આ છે ને પ્રજ્ઞા પુલકે. હા, પ્રજ્ઞા પુલકે એટલે પ્રજ્ઞાનો આખું જે ચેતવનારી શક્તિ છે એ ગુરુ પૂર્ણિમાને દાડે પ્રજ્ઞા પુલકે છે. ગુરુ પૂર્ણિમા એટલે અંદર એટલી બધી ગુરુ પૂર્ણિમાને દાડે એ પુલકે એટલે ચેતવનારી, અંદર એટલું ઉલ્લાસ, આનંદ પ્રજ્ઞાનો એટલો બધો હોય, મારે મોક્ષે જ જવું છે, હવે કોઈ આ સંસારની ચીજ મને ખપતી નથી, એવું ગુરુ પૂર્ણિમાને દાડે એટલું બધું પ્રજ્ઞા પુલકે એટલે ઉલ્લાસ, આનંદમાં એટલી બધી પુલકે છે પ્રજ્ઞા કે કેમ કરીને હવે મારે અજ્ઞાનો પક્ષ લેવો નથી, દાદાનો જ પક્ષ લેવો છે, 5 આજ્ઞાનો જ પક્ષ લેવો છે, એવું એટલો બધો આનંદ છવાઈ જાય છે, એમ પ્રકાશમાન થાય છે પુલકે. એટલે પ્રજ્ઞાનો આખું એવું ચેતવનારી શક્તિ અંદર જબરજસ્ત કામ કરે છે એવું કહેવા માંગે છે. જી સરસ, બહુ સરસ. પછી આજે 5 ઇન્દ્રિયોને લાગ્યું છે તાળું. ત્યાર પહેલા સરોજબેન એક મિનિટ. હા, થાળે સમકિત ગાળા રાતે અને દાડે ગુરુ પૂર્ણિમા. દાડે છે. હા, થાય સમકિત ગાળા, જે અંદર સમકિત એટલું ગાઢ રીતે, અવગાઢ શબ્દ સાંભળ્યું છે તમે? ના. હા, અવગાઢ એટલે અંદર એટલું બધું હું શુદ્ધાત્મા છું એ અવગાઢ થઈ જાય. અવગાઢ એટલે મજબૂત, પાકું થઈ જાય. એ દાડે આપણે સંકિત જે પ્રાપ્ત છે, હું શુદ્ધાત્મા છું એવું અવગાઢ, એ ગાળા શબ્દ જે વાપર્યું છે ને એ અવગાઢની અનુસંધાનમાં એવું ગાઢ થઈ જાય, ગાઢ મજબૂત. ગાળા
એટલે ગાઢ એટલે મજબૂત, ને ઉઘાડ એટલે એનું મજબૂતાઈમાં મજબૂતાઈ. આ સંકિત એટલું બધું રાતે દાડે અંદર રાતે સુઈ જઈએ તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરીને જે આપણે સુઈ જઈએ છીએ તો આખું ગાઢ સંકિતાનમાં ઉઘાડ મિથ્યાત્વ સંપૂર્ણ મીટી જાય છે ને જી આ અવઘાડ સંકિત પ્રાપ્ત થાય છે. પછી સવાર ઉઠો તરત જ હું શુદ્ધાત્મા યાદ આવે. આખી રાત પેલું પાણી અમૃતનું બિંદુ ટપક્યા કરે કે છે હું જી શુદ્ધાત્મા છું. દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા. રાતે તો હું પેલું ગાઢ સંકિતને લીધે આખી રાત હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું એ બોલતા બોલતા સુઈ જાવ ને જેવી રીતે નળ ઉઘાડો મૂકે ડોલ સવાર ભરાઈ જાય એવું કે છે જી આ હું શુદ્ધાત્મા છું. તો આખી રાત ચાલ્યા કરે, તમે ઊંઘમાં બી ચાલ્યા કરે ને દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા. અને દિવસે એ ગુરુ પૂર્ણિમા એટલે જ્ઞાનનો પ્રકાશ, 5 આજ્ઞાનો અજવાળું, પ્રજ્ઞાનો પ્રકાશ, અંદર જ્ઞાન જેવું ગુરુ પૂર્ણિમા જેવું અજવાળું આપણને અંદર એટલું બધું દાડે વર્તે કે છે. જી જ્ઞાનનો પ્રકાશ ગુરુ પૂર્ણિમા એટલે એટલું બધું અજવાળું જ્ઞાનનું એટલું છલકાય કે છે દિવસે જી આપણને સરસ હાજર ને હાજર જ રહે જ્ઞાન, એ એવું કહેવા માંગે છે. 5 ઇન્દ્રિયોને લાગ્યું તાળું રે આજ એટલે ઉખાણું ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે કે છે કે 5 ઇન્દ્રિયોને તાળું લાગી જાય પછી આ બધા ઇન્દ્રિયો એ એના સ્વભાવમાં જ છે. આપણે આપણા સ્વભાવમાં આવીએ એટલે એને તાળું લાગી ગયું. નહીં તો મેં ખાધું, મેં સૂંઘ્યું, મેં સ્પર્શ કર્યો, મેં સાંભળ્યું, મેં જોયું, આંખ કાન જીભ બધું કરે છે ને કામ, એને તાળું જી લાગી ગયું એટલે શું? હવે એ એના સ્વભાવમાં છે, આપણે આપણા સ્વભાવમાં આવી ગયા. જી એટલે ઉકલે ઉખાણું ગુરુ પૂર્ણિમા. એટલે ઉખાણું એટલે આ જે સિમ્બોલ આપ્યો કે આ કૃષ્ણ ભગવાને કહ્યું કે ઇન્દ્રિયો એના પોતપોતાના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં આવી જા. એ કે છે ગુરુ પૂર્ણિમાને દાડે એ એના સ્વભાવમાં આપણે આપણા સ્વભાવમાં આવી ગયા. એ ઉકલ્યું કે છે કે આ ઉખાણું ગુરુ પૂર્ણિમા જે અંદર હતું કે હું સાંભળું છું, હું જોઉં છું, હું ચાખું છું, હું સ્પર્શ કરું છું, એ હું મારું ગતું રહ્યું કે છે આ ઇન્દ્રિયોને લાગ્યું તાળું કે છે. જી સરસ મળી ઉડવાને બબ્બે પાંખો. આ રિલેટિવ પોઈન્ટ ને રિયલ પોઈન્ટ નિરંતર એ 2 પાંખોથી આપણે રોજબરોજના વ્યવહારમાં આપણો નિશ્ચય કયો રોજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બંને પાંખો કહી અને એ 2 પાંખોથી એ આપણો વ્યવહારમાં રિલેટિવ છે, ટેમ્પરરી છે, વિનાશી છે. મન વચન કાયા હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. પૂર્ણિમા જેવો અજવાળું કાયમ એવો હું શુદ્ધાત્મા છું. અને આ મન વચન કાયા ટેમ્પરરી છે. એ 2 પાંખો કઈ છે. ગમે તે કોઈ વ્યક્તિ ભેગી થઈ વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે એવું જી રહ્યા જ કરે. બધા સપના થયા સાકાર એવી રડિયાત ગુરુ પૂર્ણિમા. દરેક સપના આપણા સાકાર થઈ ગયા. મોટું મોટું સપનું કયું હતું? હું ખરેખર હું કોણ છું શું કે છે એ પોતે પરમાત્મા સ્વરૂપ થવાનું સપનું હતું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું છું એ આપણા સપના સાકાર થયા કે છે. અને કેવી રડિયાત ગુરુ પૂર્ણિમા, કેવું અંદરનું અજવાળું ગુરુ પૂર્ણિમા જેવું જ્ઞાનનો પ્રકાશ એટલે ગુરુ પૂર્ણિમા. ખીલ્યા જી જ્ઞાનના બીજથી મહાત્મા બધા વડલા જ ગુરુ પૂર્ણિમા. એટલે કે દાદાએ બીજ રોપી આપ્યું ને બીજ વડલામાં જ એવું બીજ હોય કે વડલો એટલો મોટો થાય ત્યારે બાજુ પ્રસરે કે છે. વડલાનું ઝાડ કેવું હોય? એ પીપળાનું ઝાડ વડલું કે છે ને કે જ્ઞાનનું બીજ રોપ્યું છે દાદાએ. ખીલ્યા જ્ઞાનના બીજ થી મહાત્મા. દાદાએ જે જ્ઞાનનું બીજ રોપ્યું એ બીજમાં મહાત્મા બધા ખીલ્યા. ખીલ્યા એટલે જ્ઞાનનો પ્રકાશ ખીલ્યો. હું શુદ્ધાત્મા છું. આ મન વચન કાયાથી તદ્દન નોખો એવો આખું જુદું પડી ગયું, નોખું પડી ગયું જી એવું છે. દાદા ભગવાન ઘણા નેક્સ્ટ ટુ દાદા પાસે એવી અભેદ ગુણ. દાદા ને આપણે એક જ છે, જુદાઈ નથી. એ અભેદતા દાદા એ રાખેલું જ કે હું ને તમે એક જ છે.
દેખાય છે જ્ઞાને કરીને એક જ છે, આપણે કોઈ આપણામાં કોઈ જુદાઈ નથી. નથી. દરેકમાં દાદા દાદા આપણને ભાસે છે. દરેકમાં શુદ્ધાત્મા એ જ દાદા ભગવાન છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છે, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છે. એટલે કે દાદા ભગવાન આપણે થઈને રહીશું, નેક્સ્ટ ટુ દાદા. એટલે આપણે દાદા ભગવાન પાંચ આજ્ઞા પાડીશું, એમ એમ દાદા ભગવાન બીજ પડી ગયું છે. પૂનમ સુધી આપણે અંદર દાદા ભગવાન એવા જ એમનામાં ખીલ્યા છે, આપણામાં. અમે હવે ઉભા હરીસા ભુવન રે, બધે દાદા દાદા પુરુષોને. હરીસા ભુવનમાં કેવું આમ સામે એવા હરીસા ગોઠવ્યા હોય છે, દરેકમાં દાદા દાદા દેખાય. આપણામાં દાદા દેખાય. દરેક હરીસા ભુવન જેવા છે કે આ દરેક મનુષ્ય પેકિંગ અને અંદર દાદા ભગવાન હરીશો જ છે, કે ગમે તે તમને વ્યક્તિ ભેગી થાય છે એ હરીસા ભુવન જેવું છે કે એવી હરીસા ભુવનમાં આપણું પ્રતિબિંબ પડે છે. એવું કે છે અમે ઉભા હરીસા ભુવન રે. એટલે આ જગતમાં આપણને જે હરીસા ભુવન જેવું આત્મા પોતે જ એ હરીસા ભુવનની મહેસાણાજી એક ક્વેશ્ચન છે. હા મહેસાણાજી એક ક્વેશ્ચન છે. આ બોલો હરીસા બોલો. ભુવને ઉભા છીએ ત્યારે ઘણા આપણને વ્યક્તિ દેખાય છે, એમાં શુદ્ધાત્મા દેખાય છે. ઘણાને જોઈએ ત્યારે શુદ્ધાત્મા દેખાતા નથી, વિસરી જવાય છે. એટલે ઘણી વાર હા, એનો વાંધો એવું નહીં, કેમ? ખબર પડે છે ને આપણને, ખબર પડે છે ને દેખાતા નથી. ખબર પડે. હા, તો બસ પણ આપણે એટલું જ કોઈ જ્ઞાન શું છે ખબર કોઈ પડવી ફાઇલ જોઈએ. એવી આવે ને હા, જ્યાં પેલા રાગદ્વેષ હજુ ડિસ્ચાર્જ રહ્યા છે ને, એને લીધે આપણને એ કરતા દેખાય, શુદ્ધાત્મા ના દેખાય, એની ભૂલ દેખાય, એ બધું વ્યવસ્થિત શક્તિ ના દેખાય, વ્યક્તિ દેખાય, એને કર્યું છે એવું દેખાય. એટલે આપણને ખબર પડે છે કે ખરેખર શુદ્ધાત્મા જ છે, આ પેકિંગ છે, પણ ખરેખર શુદ્ધાત્મા છે પણ આપણને દેખાતા નથી એવું ખબર પડે તો દેખાશે જ. પછી ખબર પડી કેમ નહીં કે અંદર છે જ પણ આપણને દેખાતા નથી. તે દાદા કહે છે ખબર પડી એ જ મોટું જ્ઞાન છે. કે છે હા, ખબર પડવી જોઈએ આપણને. આટલા શુદ્ધાત્મા જોયા નહીં આપણે ને આમાં દેખાયા નહીં. એટલે દાદા કહે છે બહુ મોટામાં મોટું ભૂલ થાય પણ ખબર પડવી જોઈએ. છેતરાય તો છેતરાય પણ ખબર પડી જોઈએ કેવી રીતે આપણે છેતરાયા. જાણીને છેતરાય કે અજાણતા છેતરાય એટલું ખબર પડી જોઈએ. ના, અજાણથી છેતરાય તે નહીં, જાણીને છેતરાયા. દાદા કે છે આત્મા છે તમારી અંદર તો ખબર પડવી જોઈએ. આપણે ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ સંજોગોમાં શું બન્યું, તો એને જાગૃતિ કહી. આપણને ખબર પડી કે આ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા, વ્યક્તિને કરતા જોયું, એ ખબર પડી. ખબર પડે મોટામાં મોટું કે છે જાગૃતિ કહેવાય. કે છે ભૂલ, મારી ભૂલ થઈ, એ ભૂલની ખબર પડી એ જ જાગૃતિ. હા, બસ એ એવું કહેવા માંગે છે. ખબર પડી જોઈએ કે આ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા. જાણ્યું કોણે? હા, આપણે જાણ્યું. એ જાણ્યું એ મોટું જ્ઞાન છે. આપણી જાણની બહાર ના રહેવું જોઈએ કોઈ પણ વસ્તુ. એ જાણ્યા પછી આપણને એમ થાય કે આ બુદ્ધિબેન નો ડખો છે કે મનથી નથી જાણ્યું કે કેમ આપણને એવું થતું હશે, કોઈ વખત ભૂલાઈ જતું હશે. એ આપણો પ્રમાદ, અજાગૃતિ. અજાગૃતિ. ખબર પડી ને અહીં અજાગૃતિ વર્તે છે, અહીં પ્રમાદ વર્તે છે. અહીં પ્રમાદ વર્તે છે કે ભરેલો માલ કામ કરી ગયો. ખબર, હા, જે હોય તે ખબર પડી કે આ મારી નબળાઈ, વીકનેસ ઊભી થઈ. આ જોવાનું ચૂકી ગયા. ધીસ ઇઝ માય વીકનેસ, નબળાઈ, ભૂલ થઈ. ભૂલને ભૂલ તરીકે જાણી એ જ મોટું જ્ઞાન છે. દાદા કે ભૂલ થઈ એનો વાંધો નથી, શુદ્ધાત્મા ચૂકી ગયા એની કિંમત નથી, પણ ચૂકી ગયા ખબર પડવી જોઈએ, એકનોલેજ થવું જોઈએ, તો એ મોટું જ્ઞાન છે. તો ફરી પાછું ચૂકાશે નહીં. આ ખાડો આવ્યો, તમે પડતા પડતા બચી ગયા, ખબર પડી કે આ ખાડામાં પડતા પડતા બચી ગયા, તો ફરી આપણને ખબર પડી તો એ કેટલું ધ્યાન રાખીએ ખાડા બાજુ. હા, ને પડી ગયા તો આપણને ખબર પડી કે આ પડી ગયા, પગ મચકોડી દો, પાટાપિંડી કરી, તો ખબર પડી કે આ ખાડો છે ને પડી ગયા, પગ મચોડ્યો, ફરી પાટાપિંડી કરી, ફરી કેટલું ધ્યાન રખાશે.
એટલે સંજોગો જ આપણને જ્ઞાન આપે છે કે Right. ભૂલી ગયા, ચૂકી ગયા, ભૂલ થઈ ગઈ, ખબર પડે તો અનુભવ લેવાનો, ધડો લેવાનો. દાદા કહે છે ને જી. ધડો લેવાનો. હા, હા, હા. અનુભવનો ધડો લેવાનો. એ ખબર પડવી જોઈએ, આપણા જાણની બહાર ના રહેવું જોઈએ, એમ કહેવા માંગે છે. જી. બરાબર. સરસ. યા બહુ હા. સરસ, બહુ સરસ સમજાય. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે મહાત્માઓ કઈ ક્વેશ્ચન છે? ઓકે, દીપકભાઈ. દિલીપભાઈ, જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. દીપકભાઈ. અનમ્યુટ કરો દીપકભાઈ. અનમ્યુટ જય કરો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ બોલો. કર્યું અનમ્યુટ. કર્યું. બોલો. બોલો. આપણે જે દાદા આમ એક હા એ પ્રયોગ જે કરીએ ને કે દાદાને એમ કે અમને વળજો એમ